મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ પર મુસાફરી કરવી જોખમી બની. મહુવાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા નેસવડ ગામની બાજુમાંથી પસાર થતો નેશનલ હાઈવે રોડ જે સાવરકુંડલા, રાજકોટ તેમજ જૂનાગઢને જોડતો રોડ છે. આ રોડ પર કમોસમી વરસાદનું પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ચોમાસામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. હાલ પાણી ભરાવાને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીને પસાર થવું કે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો. હાલ કમોસમી વરસાદ અહીંયા ખાડાની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. પાણી ભરાવાના કારણે ટુ વ્હીલ હોય કે 4 વ્હીલ હોય અથવા તો ઓટો રિક્ષા હોય, પસાર થવું એ અકસ્માતને સમાન થઈ જીત્યું છે. તંત્ર જાગે અને તાત્કાલિક કામગીરી પર ધ્યાન દે તેવું વાહન લઈને પસાર થતા વ્યક્તિઓએ જણાવી રહ્યા છે. રિપોર્ટર ઝુબેર કાઝી, મહુવા, ભાવનગર. ડોલી ગાડી ડૂબી લે તો પરમાર પ્રવીણભાઈ નામ છે, પીપીભાઈ. ને અહીંયા લગભગ 8 દિવસથી વરસાદ પડ્યો, ત્યારથી લોકો બહુ હેરાન થાય છે. કંઈક પડ્યા છે, કંઈકને ગાડીઓ બંધ થઈ ગઈ છે. ને આને કંઈક વહેલી તકે કંઈક રસ્તો થાય તો સારું, નકર માણા બહુ દુઃખી થાય છે અહીંયા. આભાર. જય હિન્દ, જય ભારત. મારું ગામ લુસડી, ચાવડા સાતાભાઈ કરશનભાઈ. આ નેસવડ ગામને પાદર આ 2 વ્હીલ લફરે છે અને હજી તો ચોમાસું બેઠું કોઈ પણને દવાખાને જવું હોય તો ફરવા જવું પડે, તાઈનું તાઈ ઠેઠ રાજુલા લઈ જવું પડે. આ વાહને કોઈ આવી કેમ નથી ચોમાસામાં. આવી પરિસ્થિતિ બહુ ખરાબ છે. કોઈક નાગરિક જાગે તો થાય ભાઈ. આ પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારું નામ જસુભાઈ. પરિસ્થિતિ જો આ રોડ રસ્તા અને આ કારણે આમાં કયેક માણસો દુઃખી છે, આમાં પડે છે. બહેનું દીકરીઓ કોઈકને બેઠેલી હોય એ હંધા પડે છે. એટલે મારું એ કહેવાનું કે ભાઈ રોડ રસ્તા જરી ખારા કરે ને તો વધુમાં વધુ સારું. આ પરિસ્થિતિ જોઈને મને એવું લાગે છે કે આવતી હતી ઓલીમાં જરીક આમ ઓલું રહે ખરું કે આમાં કેમ જીવવું એવી તકલીફ છે. બસ મારું એ કહેવાનું છે કે રોડ રસ્તા સારા બની જાય ને તો બસ છે.